તો મિત્રો આવી ગયો નાનો વ્લોગ લઈને, ઘણા દિવસ પછી હું આવ્યો વ્લોગ લઈને દોસ્તો. તો વ્લોગ પૂરેપૂરો જોજો, તમને મજા આવશે. સવારના પરમાં ઉઠીને આપણે સીધા નીકળી ગયા કપડાં લઈને, કેમ કે આજે ધોબીને કપડાં દેવા જવા જરૂરી અને કાલે પહેરવા માટે કાંઈ નતું સમજ. તો દોસ્તો પછી આપણે આવી ગયા, થોડી વાર ટાઈમ પાસ કરો, પછી હવે જવાનું પેટનો ખાડો પૂરવા માટે, નાસ્તો કરવા માટે. તો દોસ્તો મિસલ પાવ ખાઈને આપણે સીધા આવી ગયા આપણે ગોડાઉન ઉપર. તમને ખબર જ છે કે કામ તો પડ્યું જ હોય. તો દોસ્તો માલ મસ્ત રેડી કરીને આપણે જવાનું છે ઓલ્ડ પનવેલ અને ન્યૂ પનવેલ. તો દોસ્તો પછી હું રાતદીપ બે થઈ ગયા એકદમ ટકાટક રેડી, અને શટર કર્યું નીચું અને નીકળી ગયા. તો દોસ્તો થોડુંક આગળ જઈને આપણે પહેર્યું હેલ્મેટ, ને ખબર જ છે કે આમે આગળ મામા ઉપર. પછી ડાયરેક્ટ આવી ગયા આપણે, તો ડાયરેક્ટ આપણે એન્ટ્રીમાં તો એ તો ભડકી ગયો. અને પછી સીધા આપણે આવી ગયા ખીમજીભાઈ પાસે. તો ખીમજીભાઈ તો ફોનમાં બીજી હતા, થોડી વાર વાતચીત કરી, મેં નાની એવી ક્લિપ લીધી હતી, અને પછી ડાયરેક્ટ આપણે નીકળી ગયા. થના આપણે જવાનું હતું ન્યૂ પનવેલ. ખાંદા કોલોની ક્રોસ કરી ન્યૂ પનવેલ પહોંચી ગયા. સીધા આવી ગયા પ્રેમભાઈ આહિર પાસે. તો જોઈ શકો છો મારા ટકલો ગાડા બનાવેલો પ્રેમભાઈ આહિર ઉભા છે. પછી એમની પીધી કોફી પીને સીધા નીકળી ગયા. કેમ કે કોફી પીધી એટલે હું અંદર થોડુંક આમ એનર્જી આવી ગઈ. પછી આવી ગયા સીધા ગણેશ માર્કેટમાં. તો દોસ્તો ગણેશ માર્કેટમાં આવી ગયા. ગણેશ માર્કેટની અંદર આવીને આપણને ખબર જ હતી, કોકને કીધું 2-3 જણા ટોપી પહેરાવે, આપણું આજનું કામ થઈ જાય. તો આપણે મસ્ત દઈ દીધા અને દુપટ્ટા નહીં. હવે આપણે ખબર હતું કે હવે આપણે નીકળી જવાય. તો દોસ્તો અહીંયાથી આપણે સીધું જવાનું ઓલ્ડ પનવેલ. તો દોસ્તો વચમાં આવી ગઈ ટ્રાફિક, થોડી વાર ત્યાં ઉભા રહ્યા, અને પછી આવી ગયા સીધા ગર્લ્સ સેક્શનમાં. અહીંયા આવીને અમે જોયું તો અમારા વિનોદભાઈ ગાડા બનાવતા હતા. અને પછી આવી ગયા શિવની અંદર આવી ગયા. આ અમારું લાસ્ટ સ્ટેશન હતું. અને દોસ્તો એના પછી ડાયરેક્ટ સીધું આપણે જવાનું ગોડાઉન ઉપર. આવતો મને તો જોકી એમને દેખાણું, આનું નામ છે જોકર જોકી. તો દોસ્તો આપણા વ્લોગમાં મજા આવે તો લાઈક કરજો, તમે લાઈક કરો તો મને ઓર મજા આવે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.